કડી વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ આજે શંકરભાઈ ચૌધરી દ્વારા ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથના કાર્યક્રમ વેળાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો તોતિંગ વિજય થયા બાદ આજે તેમને વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રીના પ્રવક્તા ઋષિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને નવા શપથ લઈ રહ્યા ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અને રાજ્યના વિકાસમાં અને કડીના વિકાસમાં તેઓ અહમ અંગ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે રાજેન્દ્ર ચાવડાએ પણ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વધુને વધુ વિકાસ થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે કોલ આપ્યો હતો. આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે રાજેન્દ્ર ચાવડા કે જેઓ ભાજપના કડીના ધારાસભ્ય છે તે આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધાનસભાના પરિસરમાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા અને ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા પ્રવક્તાની ઉપસ્થિતિમાં ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વિધાનસભાની અંદર અમારા વિસ્તારના એને પ્રથમ પ્રાયોરિટી કાર્યો તો ઘણા છે. અમારા એસસી સમાજના, દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતાં પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતાં પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે. કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે. એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્યો મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે. પરંતુ સાથે સાથે હું એ પણ કહું, અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા જિલ્લાએ ઉચક્યા છે, કડીએ ઉચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને 4,000 કરતાં પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે. એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે. ગોપાલનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરકારમાં વધી ગયો છે, બ્રિજ તૂટે છે, રોડ રસ્તા ખરાબ છે, સરકારે રાજીનામું આપવું જોઈએ. ગોપાલ રાજીનામું નહીં આપે. ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી. લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ. બાકીના 2.5 વર્ષ એમની પાસે છે. વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે, અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે, 2027ની અંદર 2.5 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે.